સત્યપ્રકાશ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમીરગઢ તાલુકા મથકને જોડતો રાજસ્થાનને જોડતા મુખ્ય રોડને કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા રાતના સમયે જેસીબીથી ખોદકામ કરી અને તોડફોડ કરી ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવ્યું। કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પરવાનગી લીધી છે કે કેમ તેવા સવાલો સાથે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની ગામ લોકોની માંગ ઉઠવા પામી છે। અમીરગઢથી ગઢડા જતો આ રાજમાર્ગની અંદર કોન્ટ્રાક્ટરો દ્વારા જે અત્યારે ખોદકામ ચાલુ થઈ રહેલું છે એ તાજો નવો રોડ અત્યારે બનેલો છે અને એના ઉપર અત્યારે આ લોકોએ ખોદકામ કરી અને આ રોડ તોડવાનું કામ ચાલુ કરેલ છે, જેની અંદર આ કઈ યોજનાની અંદર આ તોડવા માંગે છે અને આને તોડ્યા પછી કોણ રિપેર કરશે એ કોન્ટ્રાક્ટરની પાસે કોઈ જવાબ નથી। આ તોડવાની ક્યાંથી પરમિશન લીધી છે, કોણે પરમિશન આપી છે અને આ રોડ તોડ્યા પછી ક્યારે રિપેર કરશે એ સરકારશ્રીએ ધ્યાન આપવાની જરૂર છે। અને આવી રીતે રોડો આગળ રોડો બનાવે છે અને પાછળ રોડો તોડવાના ધંધા અત્યારે જે ચાલુ કોન્ટ્રાક્ટરો દ્વારા થયા છે એ બંધ થવા જોઈએ અને અત્યારે જ્યાં સુધી પાઇપ આ નખાઈ છે એનાથી આગળ આ રોડ બંધ કરવો જોઈએ, તોડવાનું કામ બંધ કરવું જોઈએ તેવી પ્રજાની માંગ છે। શું નામ છે તમારું? રેવાશંકર કપૂરાજી પુરોહિત, ગામ ડાભેલા। ગઢડા જતો જે આ રોડ માર્ગ છે તે રોડ કોન્ટ્રાક્ટર દ્વારા તોડવામાં આવ્યો છે। તે આ જવાબદારી કોની છે? રોડ તોડી નાખે છે અને રોડનું કામકાજ પાછું તે કરતા નથી અને જે આ રોડ કોન્ટ્રાક્ટર તોડીને છે રોડ નવો બનાવેલ છે તે તોડી જ નાખે છે, પાછું કોઈ કરતા નથી। કોણ જવાબદારી લે છે? સરકારશ્રીને આવેદનપત્ર કરવામાં આવે છે કે આ રોડ તોડેલ છે તે કોણ કરશે? જવાબદારી કોની છે? શું નામ તમારું? નરેન્દ્રસિંહ ડાભી, ગામ આવલ। કાલે રાત્રે અમીરગઢથી ગઢડા તરફ જતો ડામર રોડ જે હમણાં ગયા વર્ષે બનેલો હતો બરાબર, એ રાત્રે કોઈ પાઇપલાઇનવાળાએ આખો રોડ તોડી નાખ્યો બરાબર, ડોમર આખું ઉઘાડી કરી નાખ્યું એ ખપચી બધું જે બધું આખો રોડ ઉપર ઢોળને બીજું પડ્યું હોય અને એક્સિડન્ટ થવાની પણ સંભાવના છે। હવે આ રોડ તોડ્યો રાત્રિના સમયે તોડ્યો આ રોડ, એનું રિપેરિંગ કોણ કરે એ હવે સરકારને જોવાનું છે। શું નામ તમારું? નિર્મલસિંહ ડાભી, ડાભેલા।